લોકમેળાના સ્થળ મુદ્દે હજુ પણ અસમંજસની સ્થિતિ છે. જન્માષ્ટમીનો લોકમેળો ક્યાં યોજાશે તે મુદ્દે કલેક્ટર અસ્પષ્ટ છે. લોકમેળાના સ્થળ વિશેના સવાલમાં કલેક્ટરે જવાબ આપ્યો. નવા રેસકોર્સમાં જમીન સમથળ કરવા ગ્રાન્ટ માંગી છે. ગ્રાન્ટ મળ્યા બાદ જમીન સમથળ થાય તેના પર તંત્ર નિર્ભર. જમીન સમથળ નહીં થાય તો મેળો રેસકોર્સમાં યોજાશે. અટલ સરોવર પાસેના નવા રેસકોર્સમાં હાલની સ્થિતિએ મેળો શક્ય નથી. માર્ગ અને મકાન વિભાગે મેળો શક્ય ન હોવાનો રિપોર્ટ આપ્યો છે. સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યા આઈડેન્ટિફાય કરી છે. એને સમતલ કરવાની ગ્રાન્ટ જે છે એ સરકારશ્રીમાં આપવામાં આવશે. સરકારશ્રીમાં અમે એની માંગણી કરવામાં આવશે. અમારો પ્રયાસ છે કે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ મળ્યેથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવશે. લોકમેળામાં રાઇડ્સના નિયમોને લઈ કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું. વિવાદ ન સર્જાય તે માટે ટેન્ડર પ્રક્રિયા વહેલી કરાશે. રાઇડ સંચાલકો સાથે મીટિંગ પણ યોજાશે. રાઇડ સંચાલકોની સેફટીનું ખાસ ધ્યાન રાખવા અપીલ. આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ વહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે. અમે બધા જે રાઇડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ. એમને સાથે અમે પ્રી બીડ મીટિંગ રાખશું. એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નિકાલવા માટે અમે તૈયાર છીએ.